તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ચર્ચા કરીશું એ 12મા ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલાની ચર્ચા કરીએ. તો એનો પહેલો દાખલો છે, એમાં ખાલી જગ્યાઓ આપેલી છે. એમાં 5 પ્રશ્નો છે, તો 5 પ્રશ્નોનો આપણે જવાબ આપી દઈએ. એમાં એવું કીધું છે કે થોમ્સન મોડેલમાં પરમાણુનું પરિમાણ અને રુથરફોર્ડના મોડેલમાં પરમાણુનું પરિમાણ ખાલી જગ્યા છે. તો બંનેના પરિમાણ સરખા જ હતા. પરમાણુનું પરિમાણ કેટલું હતું? 10⁻10 મીટર ક્રમનું હતું અને વાયુના ગતિવાદથી શોધાયેલું હતું. માટે બંને માટે પરમાણુનું પરિમાણ કેવું છે? સરખું છે. તો આમાં સાચો જવાબ કયો આવશે? કરતો ઘણું મોટું આવશે, કરતો ઘણું નાનું આવશે, થી જુદું નથી. તો જવાબ કયો આવશે? થી જુદું નથી. તો પરિમાણ પહેલેથી નક્કી થઈ ગયેલું હતું. તો બંનેના પરિમાણ કેવા છે? સરખા છે. હવે બીજો પ્રશ્ન છે કે ખાલી જગ્યાની ધરા સ્થિતિમાં ઇલેક્ટ્રોનની સ્થાયી સંતુલનમાં છે, જ્યારે ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોન પર ચોખ્ખું બળ અનુભવે છે. તો કયા મોડેલની અંદર ધરા સ્થિતિમાં ઇલેક્ટ્રોન સ્થાયી સંતુલનમાં છે, જ્યારે ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોન એ ચોખ્ખું નેટ બળ અનુભવે છે? તો કયા મોડેલ અનુસાર? તો થોમ્સન મોડેલે એવું કીધું, જે તરબૂચ મોડેલ જે આપ્યું હતું, પ્લમ પડિંગ મોડેલ, એ પ્લમ પડિંગ મોડેલમાં એવું હતું કે ઇલેક્ટ્રોન એ ધરા સ્થિતિમાં કેવી સ્થિતિમાં છે? તો સ્થાયી સંતુલનમાં છે. તો અહીંયા આવશે થોમ્સન મોડેલ. જ્યારે ઇલેક્ટ્રોન ચોખ્ખું નેટ બળ અનુભવે છે, એ આવશે રુથરફોર્ડ મોડેલ. ખાલી જગ્યા પર આધારિત ખાલી જગ્યા પર આધારિત પ્રચલિત પરમાણુનું ભાગ્યે જ પડી ભાગવાનું છે. ખાલી જગ્યા પર આધારિત પરમાણુ એ શું છે? ભાગ્યે જ પડી ભાગવાનું છે. તો ભાગ્ય જ પડી ભાગવાનું છે. તો રુથરફોર્ડ પ્રમાણે તો એનું ભાગ્ય પડી ભાગવાનું છે. કેમ? કે રુથરફોર્ડના મત અનુસાર ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન ગમે તે કક્ષાની અંદર પરિભ્રમણ કરી શકે. જેમ જેમ કક્ષા ઘટતી જાય તેમ તેમ વિદ્યુતચુંબકીય વિકિરણોનું જ્યારે ઉત્સર્જન થતું જાય, અંતે એ ક્યાં આવીને પડે? તો એ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં પડે. અને જ્યારે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં પડે ત્યારે ન્યુક્લિયસનું સ્થાયીપણું રહેતું નથી. અને ન્યુક્લિયસનું સ્થાયીપણું રહેતું નથી માટે એનું ભાગ્ય પડી ભાગવાનું છે. તો કયા મોડેલ અનુસાર? તો રુથરફોર્ડ મોડેલ અનુસાર. તો એનું ભાગ્ય પડી ભાગવાનું છે. હવે ચોથો પ્રશ્ન, ખાલી જગ્યામાં પરમાણુ લગભગ સતત દળ વિતરણ ધરાવે છે, પરંતુ ખાલી જગ્યામાં પરમાણુ ખૂબ જ અસતત દળ વિતરણ ધરાવે છે. તો થોમ્સન મોડેલમાં આપણે ભણી ચૂક્યા કે જ્યાં દળનું વિતરણ કેવું છે? સતત છે. જ્યારે રુથરફોર્ડના મોડેલમાં આપણે ભણી ચૂક્યા કે દળનું વિતરણ કેવું છે? તો અસતત છે. તો રુથરફોર્ડના મોડેલ પ્રમાણે દળનું વિતરણ અસતત. થોમ્સન મોડેલના અનુસાર દળનું વિતરણ સતત. તો તરબૂચ મોડેલ જે આપ્યું હતું, પ્લમ પડિંગ મોડેલ, એમાં દળનું વિતરણ કેવું હતું? તો સતત હતું. જ્યાં વચ્ચે વચ્ચે આવા જે ધન વિદ્યુતભાર જે સતત રીતે વિતરિત થયેલો છે અને અહીંયા વચ્ચે વચ્ચે ઋણ વિદ્યુતભાર છે, આવું મોડેલ હતું એ થોમ્સન મોડેલ હતું. તો અહીંયા દળનું વિતરણ સતત છે. રુથરફોર્ડે એવું કહ્યું હતું કે ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન આ રીતે પરિભ્રમણ કરે છે, તો વચ્ચેનો અવકાશ કેવો છે? ખાલી છે. તો આ કેવું છે? બોલો, દળનું વિતરણ અસતત ધરાવે છે. ખાલી જગ્યા પરમાણુમાં ધન વિદ્યુતભારિત વિભાગ લગભગ બધું જ દળ ધરાવે છે. તો બંને મોડેલોમાં એવું જ કહેવામાં આવતું કે મોટાભાગનો વિદ્યુતભાર એ ધન વિદ્યુતભારથી ઘેરાયેલો છે. અહીંયા પણ મોટાભાગનો વિદ્યુતભાર એ ધન વિદ્યુતભારથી ઘેરાયેલો છે. તો એમાં જવાબ કયો આવશે? તો બંને મોડેલોમાં એવું જોવા મળે છે. હવે એના પછીનો પ્રશ્ન જે આપણે લઈએ તો સ્વાધ્યાયનો બીજો દાખલો. ધારો કે તમને એક આલ્ફા કણના પ્રકિરણનો પ્રયોગ કરવાનું કીધું હોય અને તમને એમ કીધું કે સુવર્ણ વળખને સ્થાને ઘન હાઇડ્રોજન વપરાવવામાં આવે. દાખલા તરીકે 14 કેલ્વિન તાપમાન કે એટલાથી નીચે તાપમાને જો લઈ જવામાં આવે તો હાઇડ્રોજન કેવી અવસ્થા પ્રાપ્ત કરે? તો ઘન અવસ્થા પ્રાપ્ત કરે. તો ઘન હાઇડ્રોજન વાપરીએ તો તમે કેવું પરિણામની અપેક્ષા રાખશો? તો હાઇડ્રોજનનો પરમાણુ
ખૂબ જ નાનો છે, આલ્ફા કણનો પરમાણુ ખૂબ જ મોટો છે. હવે આની સાથે આની સાથે અથડામણ કરે તો શું થશે બોલો? અહીંયા પાછા ફરવાની તો વાત એક બાજુ રહી, પણ અહીંયાથી હાઇડ્રોજનને દૂર કરી દે છે. બરાબર. તો હેડોન અથડામણ થાય જે પાછા ફરવાનું જે પ્રકિરણ અનુભવે છે, 180 અંશના ખૂણે પ્રકિરણ અનુભવે, જુદા જુદા અંશના ખૂણે જે પ્રકિરણ આલ્ફા કણ અનુભવે છે એવું અહીંયા કશું જોવા જ મળશે નહીં. તો કહેવાનો મતલબ એ કે આલ્ફા કણના પ્રકિરણની અંદર આલ્ફા કણથી કોઈ પણ નાનો કણ લેવામાં આવે અથવા લગભગ એના જેટલો કણ લેવામાં આવે તો 180 અંશના ખૂણે જે પ્રકિરણ થાય છે એ પ્રકિરણ અહીંયા અનુભવી શકાતું નથી. કારણ કે તમને ખબર છે આલ્ફા કણનું દળ કેટલું છે? તો આલ્ફા કણનું દળ, આનું જો દળ લઈએ તો 6.64 ગુણ્યા 10 કેટલી ઘાત? 27 ઘાત કેજી. હાઇડ્રોજનનું જો દળ લઈએ તો 1.67 ગુણ્યા 10 27 ઘાત કેજી. આના કરતાં 4 ગણું દળ ધરાવે છે. કારણ કે હાઇડ્રોજન માટે 1H1 લખીએ છીએ આપણે, આલ્ફા કણ માટે 2He4 લખીએ છીએ. તો આનું દળ 1 થી 4 ગણું છે, એટલે કેટલા ગણુંનો દળાંક 4 છે, આનો દળાંક 1 છે. તો આના કરતાં આ દળ કેટલા ગણું છે? તો 4 ગણું છે. માટે અહીંયા હાઇડ્રોજન સાથે હેડોના અથડામણ દરમિયાન આલ્ફા કણ પ્રકિરણ અનુભવતો નથી. તો આ રીતે તમારે લખી દેવાનું. તો પહેલું લખી દેવાનું કે આલ્ફા કણનું દળ આટલું છે. હાઇડ્રોજનના ન્યુક્લિયસનું દળ 1.67 ગુણ્યા 10 27 ઘાત કેજી, એટલે કે પ્રોટોનના દળ જેટલું છે, લગભગ પ્રોટોનના દળ જેટલું છે. તો આલ્ફા કણ જ્યારે પ્રોટોન સાથે અથડાય ત્યારે પ્રકિરણ અનુભવતું નથી. હેડોન અથડામણ દરમિયાન તે પાછો ફેંકાતો નથી. ટૂંકમાં એક ફૂટબોલ, આલ્ફા કણને આપણે ફૂટબોલ કહીએ, અને આ નાની દડી, ફૂટબોલ એક દડી સાથે અથડાય છે એવું થાય. અથડાય અને જે અનુભવ થાય તેવું અહીં જોવા મળે છે. તો એના પછીનો પ્રશ્ન, પ્રશ્ન આ રીતનો છે કે વણપણ રેખાઓની પાષાણ શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ હાજર હશે. હવે આટલું યાદ રાખવાનું. નોંધ પહેલાં લખી દઈએ. આ નોંધ તમારી યાદ રાખવાની, ઓબ્જેક્ટિવમાં પૂછાય તો પણ આવડવું જોઈએ. ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ માટે n બરાબર ઇન્ફિનિટી લેવા. nની કિંમત કેટલી લેવાની? જે શ્રેણી સૂત્રો છે ને, પાષાણ શ્રેણી, બ્રેકેટ શ્રેણી, બ્રાહ્મણ શ્રેણી, લાયમન શ્રેણી, ફંડ શ્રેણી, આ બધાના જે સૂત્રો છે એમાં ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ માટે અહીંયા તમારે શું કરવાનું? nની કિંમત કેટલી લેવાની? ઇન્ફિનિટી લેવાની. ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈને અનુરૂપ અહીંયા તમને શું જોવા મળશે? લાંબામાં લાંબી આવૃત્તિ. કદાચ ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈની જગ્યાએ આવું શબ્દ આપ્યો કે લાંબામાં લાંબી આવૃત્તિ અથવા મોટામાં મોટી આવૃત્તિ. મોટામાં મોટી આવૃત્તિ એટલે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ, અને ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ તો એની કિંમત કેટલી લેવાની? ઇન્ફિનિટી લેવાની. એ રીતે મોટામાં મોટી તરંગ લંબાઈ અથવા તો કીધું લાંબામાં લાંબી તરંગ લંબાઈ, તો એની કિંમત નજીકની લેવાની. ધારો કે લાયમન શ્રેણી હોય તો લાયમન
તો 1 થી શરૂ થાય ને તો એનની કિંમત 2 લેવાની. બામર તો એમાં 2નો વર્ગ આવે છે ને તો એનની કિંમત 3 લેવાની. પાશ્યન એમાં 3નો વર્ગ આવે છે ને તો એનની કિંમત 4 લેવાની. બ્રેકેટ અહીંયા 4નો વર્ગ આવે છે ને તો એનની કિંમત 5 લેવાની. અને ફંડ તો 5નો વર્ગ આવે છે ને તો એનની કિંમત 6 લેવાની. તો આગળના પદનો જે વર્ગ છે એના કરતાં એમની કિંમત એક મોટી લેવાની, એક જ મોટી લેવાની. 1 તો 2 લો, 2 તો 3 લો, 3 તો 4 લો, 4 તો 5 લો, 5 તો 6 લો. તો એમાં મોટામાં મોટી તરંગ લંબાઈ મળે. અને જ્યારે મોટામાં મોટી તરંગ લંબાઈ મળે તો તેને અનુરૂપ નાનામાં નાની આવૃત્તિ મળે. તો એક્ઝામમાં જોવાનું કે મોટામાં મોટી તરંગ લંબાઈ છે, એની જગ્યાએ જો નાનામાં નાની આવૃત્તિ લખી હોય તો મોટામાં મોટી તરંગ લંબાઈ કહેવાય. મોટામાં મોટી તરંગ લંબાઈ હોય તો આપેલી શ્રેણીઓ માટેની શરત આવશે. એ રીતે જો ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ હોય તો એનની કિંમત ઇન્ફિનિટી લઈ લેવાની. જ્યારે તમે એનની કિંમત ઇન્ફિનિટી લો ત્યારે મોટામાં મોટી આવૃત્તિ મળે. તો એક્ઝામની અંદર એવું નહીં કે પાશ્યન શ્રેણી જ આપી હોય, કોઈ પણ શ્રેણી આપી શકે. અને એ શ્રેણી માટેનું સૂત્ર યાદ હોવું જોઈએ અને કઈ તરંગ લંબાઈ હાજર છે, બરાબર. ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ કેટલી હાજર છે એ તમને શોધવાનું કીધું હોય તો એ તમને આવડવું જોઈએ. તો અહીંયા આપણે દાખલાની શરૂઆત કરીએ. તો આટલી નોંધ તમારી યાદ રાખવાની. વાત કરીએ પાશ્યન શ્રેણી માટે. પાશ્યન શ્રેણી માટે તરંગ લંબાઈનું સૂત્ર કયું હશે? 1/λ બરાબર આ 1 પાશ્યન છે તો 3નો વર્ગ માઇનસ 1/n². જ્યાં એનની શરૂઆત ક્યાંથી કરીશું? 4, 5, 6 ડેશ ડેશ ડેશ. હવે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ માટે n બરાબર ઇન્ફિનિટી લેતા. n બરાબર ઇન્ફિનિટી લઈએ. ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ લાંબામાં લાંબી આવૃત્તિ અથવા મોટામાં મોટી આવૃત્તિ. તો 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/3નો વર્ગ 9 ભાગ્યા 1/ઇન્ફિનિટી. 1/ઇન્ફિનિટી એટલે 0. તો 1/λ આરની કિંમત મૂકી દે 1.097 ગુણ્યા 10⁷ 1/9 માઇનસ 0. તો 1/λ બરાબર 1.097 ગુણ્યા 10⁷ ભાગ્યા 9. વ્યસ્ત કરીએ તો લેમડા બરાબર 9 ભાગ્યા 1.097 ગુણ્યા 10⁷. આનું સાદુરૂપ આપો તો જે આવે તે જવાબ. તો પહેલાં આપણે એનો ભાગાકાર કરી દઈએ. 9 ભાગ્યા 1.097 બરાબર 8.20. તો 8.20 ગુણ્યા 10⁻⁷. એટલે 820 ગુણ્યા 10⁻⁹ આ મીટરમાં. તો 820 નેનોમીટર થાય. તો આ ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ થઈ. તો પાશ્યન શ્રેણી માટે આ ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ છે. એ રીતે તમને પાશ્યન શ્રેણી માટે લાંબામાં લાંબી તરંગ લંબાઈ કીધું હોય તો અહીંયા એનની કિંમત કેટલી લેવી પડે? 4 લેવી પડે. શરૂઆત ક્યાંથી કરવાની? 4. તો હોમવર્કમાં આટલું કામ કરી દેવાનું. પાશ્યન શ્રેણી માટે ટૂંકામાં ટૂંકી આવૃત્તિ શોધો. આવૃત્તિને અનુરૂપ આવૃત્તિ શોધો એવું કીધું હોય તો આ તરંગ લંબાઈ મળી ગઈ. તરંગ લંબાઈ મળી ગઈ પછી સી બરાબર f લેમડા. તો f બરાબર શું લખ્યું? c/λ. આ સૂત્રનો ઉપયોગ કરો એટલે તમને શું મળશે? આવૃત્તિ મળે. અહીંયા તમને ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ મળી તો મોટામાં મોટી આવૃત્તિ મળશે. અહીંયા તમને કીધું ટૂંકામાં ટૂંકી આવૃત્તિ શોધો. હવે ટૂંકામાં ટૂંકી આવૃત્તિ તો મોટામાં મોટી શું મળશે? તરંગ લંબાઈ. મોટામાં મોટી તરંગ લંબાઈ માટે એનની કિંમત અહીંયા કેટલી મૂકી દેવાની? 4 મૂકી દેવાની. પછી એનું સાદુરૂપ આપવાનું. તો આ પાશ્યન શ્રેણી માટે થઈ. એવું ને એવું તમે ફંડ શ્રેણી માટે એક ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ શોધો. નંબર 2 લાંબામાં લાંબી તરંગ લંબાઈ શોધો. આટલું કામ તમને હોમવર્કમાં આપું છું. તો આટલું કામ તમારે પૂરું કરવું. સ્વાધ્યાયનો ચોથો દાખલો. તો સ્વાધ્યાયનો ચોથો દાખલા રકમ આઠની છે. એક પરમાણુમાં 2.3 eV તફાવત
ધરાવતા બે ઉર્જા સ્તરો 2.3 EV જેટલો ઉર્જાનો તફાવત ધરાવતા બે સ્તરોને જુદા પાડે છે, એટલે કે બે સ્તરો વચ્ચેનો ઉર્જા તફાવત આટલો છે. જ્યારે પરમાણુ ઉચ્ચતરથી નિમ્નતર પર સંક્રાંતિ કરે ત્યારે ઉદ્ભવતા વિકિરણની આવૃત્તિ કેટલી હશે? તો ઉદ્ભવતા વિકિરણની આવૃત્તિ કેટલી હોય તો એ વિકિરણની આપણે આવૃત્તિ શોધવાની છે. ધારો કે આ ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસને ફરતે આવા ઉર્જા સ્તરો આવેલા છે. એ ઉર્જા સ્તરોની અંદર ઇલેક્ટ્રોન શું કરે છે? પરિભ્રમણ કરે છે. હવે જ્યારે ઇલેક્ટ્રોન આ રીતે પરિભ્રમણ કરતો હોય તો ઉચ્ચતમ કક્ષાનું ઉર્જા સ્તર છે, એટલે ઉચ્ચ ઉર્જા ધરાવતું સ્તર, આ નિમ્ન ઉર્જા ધરાવતું સ્તર. અહીંથી આમ સંક્રાંતિ કરે ત્યારે જે વિકિરણનું જે ઉત્સર્જન થાય એ વિકિરણની આવૃત્તિ ન્યૂ શોધો. તો ઉર્જાના તફાવત જેટલો વિકિરણની ઉર્જા હોય તો અહીંયા ઉર્જાનો તફાવત કેટલો મળશે? તો ઉર્જાનો તફાવત બરાબર ફોટોનની અથવા તો વિકિરણની ઉર્જા અથવા તો ફોટોનની ઉર્જા, એટલા ઉર્જાવાળા ફોટોનનું ઉત્સર્જન થાય. ઉર્જાનો તફાવત આપી દો 2.3 EV. ફોટોનની ઉર્જા જો લઈએ તો h ન્યૂ, આપણે ન્યૂ શોધવાના છે. તો 2.3 EVની કિંમત મૂકી દો 1.6 ગુણ્યા 10⁻−19 ઘાત. hની કિંમત 6.63 ગુણ્યા 10⁻34 ઘાત ઇન્ટુ ન્યૂને કરતા બનાવો. જો ન્યૂને કરતા બનાવીએ તો ન્યૂ બરાબર 2.3 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઘાત ભાગ્યા 6.63 ગુણ્યા 10⁻34 ઘાત. આનું કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપો. કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપો, જે આવે તે શું બનશે? વિકિરણની આવૃત્તિ મળે. તો કેલ્ક્યુલેટરની મદદથી આનું સાદુરૂપ કેટલું થાય છે? તો 5.6 ગુણ્યા 10⁻14 ઘાત હર્ટ્ઝ, આટલી આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન થાય. તો આ ચોથો દાખલો હતો. હવે આપણે પાંચમા દાખલાની વાત કરીએ. હાઇડ્રોજન પરમાણુની ધરા સ્થિતિમાં ઉર્જા, તો હાઇડ્રોજન પરમાણુની ધરા સ્થિતિમાં ઉર્જા કેટલી છે? તો 13.6 EV છે. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો ધરા સ્થિતિની ઉર્જા આપી દીધી છે. તો હાઇડ્રોજન પરમાણુના ધરા સ્થિતિની ઉર્જા E બરાબર કેટલા? -13.6 EV. હવે આટલું યાદ રાખવાનું. સ્થિતિ ઉર્જાનું મૂલ્ય, સ્થિતિ ઉર્જા U બરાબર 2E થાય. તો 2 ગુણ્યા Eની કિંમત કેટલી? તો -13.6, 13 દુ 26, 7 દુ 12 એટલે 27.2 EV. આટલી સ્થિતિ ઉર્જા થશે. ગતિ ઉર્જા જો શોધીએ તો ગતિ ઉર્જા K બરાબર -E. તો -Eની કિંમત મૂકી દો -13.6, માઇનસ પ્લસ એટલે કેટલા મળશે? 13.6 EV મળે. તો આપણે જ્યારે થિયરી ચલાવી વખતે વાત કરી હતી કે કુલ ઉર્જાનું મૂલ્ય એ ગતિ ઉર્જાનું મૂલ્ય કુલ ઉર્જાના ઋણ મૂલ્ય જેટલું હોય છે, અને સ્થિતિ ઉર્જાનું મૂલ્ય એ કુલ ઉર્જાથી બમણું હોય છે. તો કુલ ઉર્જાનું મૂલ્ય આપી દીધું છે -13.6, એના બમણા કરીએ તો -27.2 EV એ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય થયું. ગતિ ઉર્જાનું મૂલ્ય જે કુલ ઉર્જાનું મૂલ્ય હોય એનું ઋણ કરીએ તો માઇનસ શું થઈ જશે? પ્લસ. તો 13.6 EV થાય. હંમેશા ગતિ ઉર્જા ધન જ હોય, એટલે આટલું યાદ રાખવાનું. સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેવું મળશે? ઋણ મળશે. બંધિત અવસ્થામાં હોવાથી એની કુલ ઉર્જા પણ કેવી છે? તો ઋણ છે. જો ઋણ ઉર્જા ના હોય તો પછી બંધિત અવસ્થામાં એ ઇલેક્ટ્રોન હોઈ શકે નહીં. તો આમ પાંચમો દાખલો અહીંયા પૂરો થાય છે. આવો એક્સ્ટ્રા દાખલો તમે ગણી શકો. ધારો કે કોઈ કક્ષા માટે ઉર્જાનું મૂલ્ય 8.4 EV છે, -8.4 EV છે. ધારો કે આ સ્થિતિ ઉર્જા છે. ધારો કે કોઈ કક્ષા માટે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય આટલું છે, તો આના માટે તમારે ગતિ ઉર્જા શોધવાની અને કુલ ઉર્જા શોધવાની. સ્થિતિ ઉર્જાનું મૂલ્ય -8.4 EV આપી દીધું છે. તો આ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય આપ્યું હોય તો ગતિ ઉર્જા અને કુલ ઉર્જા શોધો. આ દાખલો એક્સ્ટ્રા દાખલો તમારે જાતે ગણવાનો રહેશે.